ચલો શું કરીશું, કેટલા જણા આયા છે? 8 જણા. મિતુલ છે, ડિમ્પલ છે, હર્ષ, હિરલ, માનવ, માનસી, નિધિ, પરીના હજુ ગેરહાજર છે. પરીના કેમ નથી આવી હજુ? ચલો હું વેટિંગ રૂમ ઓપન કરી દઉં એટલે જેને આવું હોય એ આવીશ. ચલો ફરી આપણે ચેક કરીએ. ચલો દાખલાની રકમ શું કહેવા માંગે છે મને કહો. ચલો રકમ જુઓ દરેક જણ. આપણને એવું કીધું છે કે મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં તમે જ્યારે આઈ થિંક થર્ડ બીએસસી, હું જ્યારે થર્ડ બીએસસી માં તો તારા પ્રેક્ટિકલ હતો બરાબર. મિલિકાનનો તેલ બિંદુનો પ્રયોગ, ઓઇલ ડ્રોપ મોડેલ બરાબર. એ ઓઇલ ડ્રોપ ઉપરથી આપણને એનો વિદ્યુતભાર શોધવાનો મળે બરાબર. જો તમે બીએસસી અથવા તો એમએસસી એવું કંઈ કરતા હશો ભવિષ્યની અંદર આગળ બરાબર, તો તમારે આ પ્રેક્ટિકલ તમારે આવશે બરાબર. ચલો તો એ પ્રેક્ટિકલી તમે એને પ્રૂવ કરશો. ચલો ના પ્રયોગોમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ બરાબર 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે બરાબર. અહીં આગળ જે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે એ આપેલું છે આપણને E બરાબર આપેલું છે 2.55 into 10⁴ ન્યૂટન પર કુલમ. આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વત્તા નંબર ઓફ પાર્ટિકલ તમને આપેલા છે 12 ઇલેક્ટ્રોન. 12 ઇલેક્ટ્રોન જે વધારાના ધરાવે છે બરાબર. જો ઓઇલની ઘનતા રો ઓઇલ ઘનતા એ તમને આપેલી છે કેટલી, તો 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર હોય તો તમારે આની ત્રિજ્યા બરાબર, ડ્રોપની ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યા આર બરાબર શું એ આપણે શોધવું છે. ચલો અને જી બરાબર તમારે લેવાનું છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઈ બરાબર તમે લઈ શકો છો 1.60 into 10⁻⁻19 કુલમ. આટલી વસ્તુ આપણને આપેલી છે. ચલો કેટલા જણા આયા હવે ચેક કરી લઈએ બરાબર. 9 વાગવા આયા છે. ચલો આ વધારાનો દાખલો જે પહેલો સ્વયનો જે છે એ હું અહીંયા આગળ અત્યારે ગણાવું છું બરાબર. ચલો 11 જણા, ડિમ્પલ એટલે 10 જણા થયા, હર્ષ, હિરલ, માનસી, નિધિ, પરીના, પ્રિયાંશી. તો બાકી કોણ રહ્યું? સરોજિની. સરોજિની બાકી રહી ને? હલો સરોજિની. બીજું કોણ બાકી રહ્યું બોલો? બીજું સરોજિની પછી ને રિયાજ ને? સરોજિની રિયાજ આવી ગયો. મૈત્રી ને રિયાજ. રિયાજ આવ્યો છે? ચલો રિયાજ આવી ગયો છે? હલો નથી આવ્યો. આ 3 જણ ગેરહાજર છે. ઓકે ચલો હવે એ સમજો. તમને શું કીધું છે કે એક ઓઇલ ડ્રોપ છે. એક ડ્રોપ લઈ લો, ઓઇલ ડ્રોપ. આ દાખલા જે છે ને એ ખાસ તો તમારે જેઈઈ અને નીટ આના અંદરથી આ દાખલા વધારે ખાસ પૂછાશે બરાબર. જે વધારાનું સ્વાધ્યાય છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. મારો બી મેક્સિમમ પ્રયત્ન એ હશે કે હું તમને સારી રીતે સમજાવું બરાબર. જે જગ્યાએ તમને લાગે કે આ જગ્યાએ મને સમજ નથી પડી તો બિંદાસ એની અંદર પૂછી લેજો, કારણ કે આ JEE નીટના અનુસંધાનના દાખલા છે. જે વધારાના દાખલા છે એનું લેવલ થોડુંક અપ છે, તમે જોઈ શકશો બરાબર. અને ઘરે ગણવાનો પ્રયત્ન કરજો. જો ઘરે ગણવાનો પ્રયત્ન કરશો તો તમને થોડી તકલીફ પડશે, થોડી ઘણી તકલીફ પડશે. જેમ કે રોડ પર સાયકલ ચલાવી અને ધૂળિયા રસ્તા પર સાયકલ ચલાવી, જેની અંદર રેતી હોય, રેતી પર સાયકલ ચલાવી. રેતી પર સાયકલ તો ચાલે જ, પણ એમાં તકલીફ આપણને વધારે પડે, આપણું મસલ્સ બળ વધારે આપવું પડે બરાબર. એવી રીતે અહીંયા આગળ તમને થોડાક દાખલા ટિપિકલ લાગશે. પરીના, માનસી, માનવ, રિયાજ, મિતુલ ખ્યાલ પડે આ બધી વસ્તુ જે કહી રહ્યો છું? પ્રિયાંશી, તો આ બધા દાખલા થોડાક લેવલ અપ છે. હવે એક ઓઇલ ડ્રોપ છે અને એની પર 12 ઇલેક્ટ્રોન છે વધારાના. કેટલા? 12 ઇલેક્ટ્રોન. 12 ઇલેક્ટ્રોન એની પર વધારાના છે બરાબર. આટલા ઇલેક્ટ્રોન. તો દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ 12 ઇલેક્ટ્રોન છે આપણી જોડે બરાબર. હવે અહીંયા આગળ સ્વાભાવિક વસ્તુ કે આ ઓઇલ ડ્રોપ નીચેની તરફ જવાનો પ્રયત્ન કરે, કારણ કે અધુ દિશામાં એને કયું બળ લાગશે? mg બળ લાગશે. તો અહીંયા આગળ એ સંતુલનમાં છે, તો સંતુલનમાં રાખવા માટે અહીંયા આગળ એક વધારાનું બળ હોવું જોઈએ અને એ બળ એ તમારું થયું Fe, કારણ કે અહીંયા આગળ આ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર એમણે આપેલું છે ઉર્ધ્વ દિશામાં 2.55 into 10⁴
ન્યૂટન પર કુલમ આટલું બળ ઉર્ધ્વ દિશામાં આપેલું એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો જો આ બે બળો સમાન હોય તો જ આ સ્થિર રહી શકે. યાદ કરો તમને મેં સંતુલનના જ્યારે જ્યારે દાખલા કરાયા આપણે 11મા ધોરણમાં, ચલો મૈત્રી અને રિયાઝ આવી ગયો, સરોજીની બાકી રહી, એક સરોજીની બાકી રહી, ચલો મૈત્રી અને રિયાઝ. ચલો તો અહીંયા આગળ રકમમાં તમને કીધું છે કે ઓઇલ ડ્રોપ, બરાબર, જે ઓઇલ ડ્રોપ સંતુલનમાં છે, બરાબર. એનો મતલબ એ થયો અહીં સ્પષ્ટ છે કે કોઈનું માઇક ચાલુ છે ભાઈ, કોનું માઇક ચાલુ? સરોજીની આવી ગઈ, ચલો સરોજીની બી આવી ગઈ છે, ચલો વેરી ગુડ. આ રિયાઝ તારું માઇક ચાલુ છે, રિયાઝ. ચલો સરોજીની આવી ગઈ, ચલો બધા હાજર આજે. તો જુઓ એક ઓઇલ ડ્રોપ છે એની પર 12 ઇલેક્ટ્રોન છે. હવે એ અધો દિશામાં કયા બળથી અસર હેઠળ છે? mg ના બળથી. હવે અહીંયા આગળ જો ઉધ્વ દિશામાં કોઈક એવું બળ હાજર હોય તો જ આ સંતુલનમાં, ઓઇલ ડ્રોપ સંતુલનમાં છે, સંતુલનમાં છે. એનો મતલબ યાદ રાખજો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સિગ્મા એફ એટલે ઇક્વલ ટુ 0 એટલે કે આ બંને એકબીજાના સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ તો જ આ સંતુલનમાં હોય. આવું કંઈક ભણ્યા છે 11મા ધોરણમાં આપણે? હલો, ઓકે. તો અહીં સ્પષ્ટ છે કે Fe બરાબર Fg થાય છે, બરાબર. Fe બરાબર Fg થાય છે. તો Fe બરાબર તમે લખી શકો છો કે આની વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્ર ની વ્યાખ્યા મુજબ તમે શું લખી શકો? F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. આ સૂત્ર વાપરી શકાય? ભણી ગયા ને આપણે? F ઇઝ ઇક્વલ ટુ QE, F અપોન Q બરાબર E. તો અહીંયા આગળ તમે લખી શકો છો. યાદ આવ્યું આવું કંઈક? ઇઝ ઇક્વલ ટુ Fe બરાબર થશે mg. ક્લિયર? મારે અહીંયા આગળ જોઈએ છે ત્રિજ્યા. હવે Q મારે શોધવો છે તો અહીંયા આગળ 12 ઇલેક્ટ્રોન છે તો આની પરનો વિદ્યુતભાર શોધવા માટે સૂત્ર શું વપરાય? Q ઇઝ ઇક્વલ ટુ N સૂત્ર વપરાય. N બરાબર તમારી જોડે છે 12, 1.60 ઇન્ટુ 10⁻⁻19, બરાબર. ચલો તો અહીંયા આગળ થઈ જશે 12 છંગ 72, 2 વધી તેની 7, 12 એકા 12, 12 ને 7 192, અને અહીંયા આગળથી 2 પોઈન્ટ તમે કાપશો, બરાબર, ના 1 પોઈન્ટ તમે કાપશો એટલે ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આટલો તમારો જવાબ આવશે. ક્લિયર? જોઈ લેવા દો પાછું ભૂલ ના પડે. 12 ગુણ્યા 1.6 19.2. 19.2 ને હું આમ પણ લખી શકું Q ઇઝ ઇક્વલ ટુ 1.92 ઇન્ટુ 10⁻18 કુલમ. આ પણ લખી શકીએ આપણે. હલો, ઓકે. હવે અહીંયા આગળ જો મારી જોડે Q મને આપી ગયું, મળી ગયું આના પરથી. E મારી જોડે ખબર છે, G મારી જોડે ખબર છે, બરાબર. હવે દળ તો મને અહીંયા આગળ એને આપ્યું નથી, ખાલી મને ઘનતા આપેલી છે, બરાબર. ચલો, અને મારે ત્રિજ્યા શોધવી છે તો કયું સૂત્ર વપરાય? ઘનતા મને આપેલી છે, બરાબર, અને ત્રિજ્યા શોધવી છે તો કયું સૂત્ર વપરાય? યાદ કરો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ એટલે તમારી જોડે શું થાય? m. કદ બરાબર શું થાય? વોલ્યુમ. આ ડ્રોપનું વોલ્યુમ શું થાય? દાખલા તરીકે આ ડ્રોપની ત્રિજ્યા r લઈએ જે આપણે શોધવાની છે તો આનું વોલ્યુમ લખાય 4/3 પાઈ r³ થાય. આનું v તો આગળ તમે લખશો 4/3 પાઈ r³, બરાબર. અને આ ઘનતા એટલે રો, બરાબર. ધેરફોર અહીંયા આગળ તમે લખશો m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ 4/3 પાઈ r³. આ વેલ્યુ અહીં પુટ કરાય આની જગ્યાએ. હલો, ખ્યાલ આવ્યો? માનસી, પરિણા, આ દાખલા બોર્ડના દાખલા જેવા નથી એટલે અહીં આગળ ધ્યાનથી સમજી વિચારીને મને પૂછતા રહેજો અને સમજતા રહેજો, બરાબર. ચલો, પ્રિયાંશી, સરોજીની, ખબર પડે છે તમને? હલો, ઓકે. ચલો, તો અહીંયા આગળ આપણી જોડે સૂત્ર થશે QE
ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય આર ક્યુબ હું પહેલા લેઉં છું ઇન્ટુ રો ઇન્ટુ ઝી. અમારે જરૂર કોની છે? તો આર ક્યુબ ની જરૂર છે, એટલે આર ની જરૂર છે, એટલે મેં આર ક્યુબ ને કરતા બનાવ્યો. આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ QE લખાશે અપોન અહીં 3 ઉપર જતા રહેશે, 4 નીચે આવશે, અહીં પાય આવશે, રો ઇન્ટુ જી આવશે. આપણી જોડે ફાઇનલ ઇક્વેશન જે આવશે એ તમે આ રીતે લખશો, આર ઇઝ ઇક્વલ ટુ અહીં બ્રેકેટ તમે કરશો 3QE અપોન 4 પાય રો ઇન્ટુ જી. આ રીતે સૂત્ર બનશે અને રેઝ ટુ 1/3 ઘાત આવે. ચલો બોલો, કોઈ ક્વેરી આમાં? કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? ઓકે, ચલો હવે અહીંયા આગળ બધાની કિંમત આપણે મૂકી દઈએ. ચલો કિંમત મૂકીએ તો પહેલી કિંમત આવશે 3, વિદ્યુતભાર આવે છે 1.92 ઇન્ટુ 10⁻−18, વિદ્યુત ક્ષેત્ર હતું 2.55 ઇન્ટુ 10⁴ ડિવાઇડેડ 4 3.14 રો બરાબર. હવે જુઓ આ રો તમને અહીંયા આગળ આપેલી છે કેટલી? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો એને કેજી પર મીટર ક્યુબમાં ફેરવાનું. તો અહીંયા આગળ લખશો તમે 1.26 ગુણ્યા 10⁻³ એટલે કેજીમાં રૂપાંતર થશે અને છેદની અંદર આ કેજી થઈ ગયું. સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻² નો ઘન મીટર ક્યુબ થાય. બરાબર, આનો ઘન કરશો એટલે 6 ઘાત થશે, આ 10⁶ ઘાત, આ -6 ઘાત ઉપર જાય એટલે +6 ઘાત થાય. તમારો જવાબ આવે 1.26 ઇન્ટુ 10⁻, કોણ આવ્યું? ચલો 10⁶ એટલે 3 થઈ જશે કેજી પર મીટર ક્યુબ. કેમ કેજી પર મીટર ક્યુબમાં ફેરવ્યા? બોલો તો. પરિણા, માનસી, રિયાજ, મિતુલ, હર્ષ, બોલો કેમ એને કેજી પર મીટર ક્યુબમાં ફેરવ્યા? કારણ કે આપણે બધા કયા યુનિટમાં લેવાનું છે? એસઆઈ યુનિટમાં. ધ્યાન રાખજો. ચલો ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ, હવે જો આંકડા એક બાજુ લઈ લો, 3 ઇન્ટુ 1.92 ઇન્ટુ 2.55 છેદની અંદર આવી જશે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1.26 ઇન્ટુ, ચલો 18 અને 4 એટલે થઈ જશે અહીંયા આગળ તમારી જોડે 10⁻14 ઘાત. આ 3 ઘાત ઉપર ગઈ એટલે -3 ઘાત થઈ ગઈ, એટલે ટોટલ થઈ જશે તમારી જોડે 17 ઘાત. એટલે અહીંયા આગળ થઈ ગયા 17 ઘાત. બરાબર, હવે 17 ઘાત છે એટલે અહીંયા આગળ આને હું એક પોઈન્ટ વધારી દેવું, અહીંયા આગળ 0.255 કરી દઉં એટલે અહીંયા આગળ 18 થાય. ખબર પડી? અમે 2 પોઈન્ટ ને ખસેડી લીધા અહીંયા એટલે અહીંયા મેં 18 બતાવી દીધા. ખ્યાલ પડ્યો? ઉભા રહો, એ રીતે નહીં, 25 કરવા પડશે. એક પોઈન્ટ વધાર્યો એટલે 25.5 કરો. 25.5 કરશો એટલે અહીંયા 18 થઈ જાય. માનસી, પરિણા, રિયાજ, બોલો ખ્યાલ પડ્યો? ચલો 18 થઈ ગયા એટલે 18 અને અહીંયા આગળ 3 છે એટલે 6 થી 18 થાય એટલે 10⁻³ મેં બહાર કાઢી લીધા અહીંયા, અને આને આગળ લખી દીધા 1/3 અને આનું કેલ્ક્યુલેશન કરીને આગળ મૂકી દેવું આર બરાબર. ચલો એટલે આટલા મીટરમાં આવશે. ચલો સમજ પડી? એટલા માટે મેં એક એક દાખલો લેવાનો જ પ્રયત્ન કરું. જો આ દાખલા કરવા જવું તો 2 જ દાખલા થાય કદાચ આખા પીરિયડમાં. 1 ગુણ્યા 1.92 ગુણ્યા 25.5 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 1.26 ઇઝ ઇક્વલ ટુ, ચલો 9.28 આટલું લઈ લો છો તોય ચાલશે. ચલો આટલો જવાબ આવે તમારે જોઈ જોજો, કેલ્ક્યુલેશન કરી જોજો. ઓકે, ચલો આટલું આવ્યું. કોણ આવ્યું ફરી પાછું? સરોજીની. ચલો વેઇટિંગ રૂમ હું ઓપન કરી દઉં ને એટલે કોઈને અંદર એન્ટર થવું હોય ને ફરી વાર તો એ એન્ટર થઈ શકે. ચલો જુઓ શું થશે. આનો જવાબ આટલો આવ્યો. કેલ્ક્યુલેશન કર્યું તમે? હેલો, ઓકે, કોઈ ભૂલ હોય તો મને કહી દોજો. ચલો એટલે રેઝ ટુ અહીં 1/3 આવે. આ 1/3 કરવા માટેની એક રીત છે એ હું તમને અત્યારે શીખવાડું છું. 2482 યાદ રાખજો, 2482 એટલે પહેલા 2 વાર રૂટ દબાવો, પછી ગુણ્યા, ફરી 4 વાર રૂટ દબાવો, પછી ગુણ્યા, પછી 8 વાર રૂટ દબાવો,
પછી ગુણ્યા પછી 2 વાર રૂટ દબાવો ને બરાબર કરો એટલે તમારો 1/3 નો જવાબ આવે પહેલા જે આંકડો છે એ મૂકો તો દાખલા તરીકે આ જે આંકડો છે એ મૂક્યો મેં પછી કેટલી વાર રૂટ દબાવવાનું છે જુઓ 2 વાર રૂટ દબાવવાનું આ રીતે આંકડો જે આવ્યો એ મેં મૂકી દીધો જુઓ આ જે મૂલ્ય આવે છે ને એ દીધું પછી અહીંયા આગળ હું 2 વાર રૂટ દબાવીશ જુઓ 1 ને 2 પછી ગુણાકાર પછી 1 2 3 ને 4 પછી ગુણાકાર પછી 1 2 3 4 5 6 7 8 પછી ગુણાકાર પછી 2 વાર રૂટ 1 ને 2 અને છેલ્લે બરાબર એટલે તમારો જો જવાબ આવી ગયો જો 2.10 આનો જવાબ આવ્યો 2.10 into 10⁻⁻6 મીટર that means કે 2.1 માઇક્રોમીટર આ તમારો જવાબ આવશે જોઈ લો આ જવાબ આટલો આવે છે હેલો માનવ માનસી પરીના તમારો અવાજ નથી આવતો કોઈનો જવાબ આવ્યો આટલો જોઈ લો પાછળ કેટલો આવે છે 1.25 માં 9.124 એક મિનિટ કેમ આપણે જવાબ આપણો કેમ નથી આવ્યો 125 માં જ આવ્યો ને 25 માં જવાબ નથી આવ્યો 2.55 લખ્યું 1.6 1.26 બરોબર લખેલું છે કેલ્ક્યુલેશનમાં કોઈ ગડબડ આપણે કરી નથી 12 ગુણ્યા આટલા કર્યા q ઇક્વલ ટુ એની જવાબ આપ્યું f જવાબ આવ્યો r ક્યુબ કર્યું r ક્યુબ પછી અહીંયા આગળ 3 લખ્યા 3 આવી નીચે 4 લખ્યા q વેલ્યુ રો ની વેલ્યુ g હા એક ભૂલ થઈ ગઈ ને આગળ જુઓ તમે કોઈ બોલ્યા નહીં 9.81 લખવાનું ભૂલ્યા આપણે જો બરાબર 9.81 તો ભૂલી ગયા આપણે ચલો આ કેલ્ક્યુલેશન ફરી વાર કરો 9.81 ફરીના તમે લોકો કશું યાદ નહીં રાખતા હે ભૂલી જવું છો 3 into 1.2 સોરી 3 into 1.92 ગુણ્યા 25.5 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 1.26 ભાગ્યા 9.81 હા 81 લેવાના છે ઇઝ ઇક્વલ ટુ તમારો આયા 0.94 હો આનો જવાબ આવે છે 0.9460 લઈ લો તોય ચાલશે બરાબર ચલો અને 1 લોસો તોય ચાલશે છેલ્લે બરાબર હવે આ જવાબ આવ્યો આટલો જવાબ આવ્યો જો આવે તમારે આટલો જવાબ હેલો ઓકે હવે શું કરવાનું જુઓ 2482 યાદ રાખો પેલા જે રકમ હોય લખો પછી 2 વાર રૂટ દબાવો પછી ગુણ્યા પછી 4 વાર રૂટ પછી ગુણ્યા 8 વાર રૂટ પછી ગુણ્યા 2 વાર રૂટ અને છેલ્લે બરાબર છેલ્લે કોની કઈ નિશાની મૂકવાની છેલ્લે બરાબરની નિશાની મૂકવાની તો આ તમને 1/3 આપે ડાયરેક્ટ તો જુઓ આપણી જોડે આ મૂલ્ય છે પછી જો હું અહીંયા આગળ 2 વાર રૂટ દબાવું છું 1 2 પછી ગુણ્યા 1 2 3 4 5 6 7 ને 8 સોરી મારી ભૂલ પડી 0.9460 બરાબર કેટલી વાર રૂટ તો 2 વાર 1 ને 2 ગુણ્યા 4 વાર રૂટ 1 2 3 અને 4 પછી ગુણ્યા 1 2 3 4 5 6 7 ને 8 ગુણ્યા 1 2 બરાબર જો આવી ગયો જવાબ 0.981 into 10⁻⁻6 મીટર એટલે આને આમ પણ લખી શકે નહીં આગળથી માઇક્રોમીટર છે બરાબર માં ફેરવું છે તો અહીંયા આગળ શું કરશો 0.981 ગુણ્યા 10⁻⁻6 ગુણ્યા 1000 કરી દેવું એટલે માં કન્વર્ટ થાય યાદ છે ને 1 મીટર બરાબર 1000 તો આ 3 મિનિટ તમારા અહીંથી કટ થાય તો અહીંયા આગળ -3 આવી ગયો ક્લિયર એટલે તમારી જોડે આવશે 0.81981 into 10⁻³ આટલો જવાબ આવે છે જુઓ ક્લિયર જોઈ લઈએ જવાબ
આ કાંકડો અહીંયા આગળથી એને આગળ લઈ લીધો છે અને ફોર કરી દીધા છે, કોઈ ફરક પડે નહીં. બોલો ખ્યાલ આવ્યો? ચોપડીમાં જે જવાબ આપ્યો છે આ રીતનો આપેલો છે 9.81 into 10⁻⁻⁴ mm. આ જવાબ બી સાચો છે ને આ જવાબ બી સાચો છે. બોલો કોઈ ક્વેરી આમાં? કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? હેલો? ઓકે, ચલો આ દાખલા તમારે ખાસ JEE નીટમાં ઉપયોગી છે, આને ધ્યાનથી જોઈ લેજો. બરાબર? ચલો જો હવે ગઈકાલે આપણે જે ચર્ચા કરતા હતા એની અંદર મેં તમને કીધું હતું કે સંરક્ષી બળની ચર્ચા કરતા હતા. યાદ કરી લેજો, આપણે સંરક્ષી બળોના કિસ્સે ચર્ચા કરી હતી. એક વર્ગવાળું મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું. બરાબર? દાખલા તરીકે કોઈ કણ છે, બરાબર? અહીંયા આગળથી કોઈ કણ છે, આ કણને તમે બાહ્ય બળ આપો, આ બાહ્ય બળની અસર હેઠળ તમે એને લઈ જાઓ છો, બાહ્ય બળ ની અસર હેઠળ એને ખેંચતા ખેંચતા આ જગ્યાએ લઈ ગયા. બરાબર? તો કોઈ સ્થાને એને લઈ જાઓ છો, એક બિંદુથી બીજા બિંદુએ લઈ જાઓ છો, તે સમયે આજે તમે કાર્ય કરો છો, આની પર જે કાર્ય તમે કર્યું એ કાર્ય આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કઈ ઉર્જા તરીકે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. દાખલા તરીકે એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ છે. બરાબર? હવે એને તમે ઉપરથી આમ દબાવો છો, દબાઈને એને આ કન્ડિશનમાં લાવી દીધી, બહુ નજીક નજીક કરી દીધી, અહીંથી તમે બળ આપ્યું. હવે જેવું આ બળને રિમૂવ કરશો તો શું થશે? જેવું આ બળને દૂર કરશો તો સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં આવશે. હેલો? ઓકે, જેવી રીતે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, તમારા બ્રધર સિસ્ટરનું મેં તમને ઉદાહરણ આપ્યું. જો તમે ઘરે એને બાંધી દો એકદમ, બરાબર, અને ચૂપચાપ એને બાંધી દો પકડીને, બરાબર, અને પછી એને થોડીક વાર પછી ખોલો તો થોડીક વાર પછી તમને મારશે, ભલે એની તાકાત નહીં હોય, તમારી તાકાત વધારે હશે, બરાબર, છતાં પણ એ તમને પ્રયત્ન કરશે, તમને મારવાનો પ્રયત્ન કરશે. તો શા માટે કરે છે એવું? તો એનું રીઝન એક એ છે કે જ્યારે તમે એને બાંધી આવો ત્યારે અંદર તમે એની પર કાર્ય કરો. કોઈ પણ તંત્ર પર જયારે આપણે કાર્ય કરીએ તો આપણે જે કાર્ય કરેલું હોય એનામાં સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે. અને આવું ક્યારે બને કે જ્યારે તમે સ્પ્રિંગ બળની ચર્ચા કરતા હોય, જ્યારે સ્પ્રિંગ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ, મોટા ભાગે આ વસ્તુ તમે ભણીને આવેલા છો 11મા ધોરણમાં, કે આપણે 11મા ધોરણમાં આવું ભણી ગયા કે સ્પ્રિંગ બળ કાં તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જયારે આપણે કાર્ય કરે છે તો એ કાર્ય જે તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અત્યારે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામી, આની પર જેવું તમે બળ એપ્લાય કર્યું તો આ કાર્ય થયું. આ કાર્ય કર્યું એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે પામ્યું? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે. જેવું તમે આ બળને તમે રિમૂવ કરશો એટલે પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જશે, એટલે કે એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે અને એ ગતિ ઉર્જામાં વધારો થશે અને એટલો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. એનો મતલબ એ થયો કે પદાર્થ અથવા તો કોઈ પણ તંત્રની અંદર તમે જોશો તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એ હંમેશા કેવી રહેશે? અચળ. અચળ એટલે કે અમારી કુલ ઉર્જા. અને આ વસ્તુ આપણને સંરક્ષણનો નિયમ પણ કહે છે, વિશ્વ અથવા તો બ્રહ્માંડ કુલ ઉર્જાનો જથ્થો અલગ કરેલા તંત્ર માટે. તો વિશ્વ અથવા તો બ્રહ્માંડ એક અલગ કરેલું તંત્ર છે, અંદર ઉર્જાનો જથ્થો જે છે એ કુલ અચળ રહે છે. બરાબર? અને અચળ જથ્થો છે એટલા માટે કે આગળ તમે ગતિ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો હંમેશા અચળ રહે, એટલે કે નિશ્ચિત જ રહે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારા પપ્પા, તમે ભાઈ બહેન 2 જણા હોય, તમારા પપ્પા તમને 500 રૂપિયા આપીને કે તમે બંને ભાઈ બહેન વેચી લો. હવે દાખલા તરીકે માનવની બેન હોય નાની અને માનવ હોય તો માનવ એની બેને 300 રૂપિયા આપે, 200 રૂપિયા એને રાખે, અથવા તો 200 એ રાખે 300 એને આપે, અથવા તો 250 વેચે, અથવા તો 100 એને આપે, 400 એને આપે, પણ ટોટલ એમાઉન્ટ 500 જ રહ્યા. એ રીતે અહીંયા આગળ આખું ઘર એક આખું વિશ્વ થઈ ગયું, આખું બ્રહ્માંડ થઈ ગયું, અથવા તો અલગ કરેલું તંત્ર થઈ ગયું. એ રીતે અલગ કરેલા તંત્રની ચર્ચા કરવામાં આવે તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે. એ નિશ્ચિત જ રહે, જેટલો હોય એટલું જ રહે. હા, આ બેની ઉર્જામાં કોઈ વધારો ઘટાડો થાય. દાખલા તરીકે કુલ ઉર્જા 500 જૂલ છે તો આ 400 થાય તો આ 100 થવી જોઈએ. દાખલા તરીકે 200 છે તો આ 300 થવી જોઈએ. આ એવું થાય કે આ 400 થાય ને આ 450 થાય બરાબર 500, એવું શક્ય નથી. અને આ ટાઈપનું જે બળ હોય એ બળને આપણે કહીએ છીએ સંરક્ષી બળ. કયા બળ કહીશું? સંરક્ષી બળો. કયા કયા બળો છે? તો એક ગુરુત્વાકર્ષણ બળ છે, બીજું વિદ્યુત બળ છે. બીજી કન્ડિશન આપણી જોડે એ પણ છે કે અહીંયા આગળ તમે કુલમ બળને પણ સંરક્ષી બળ કહી શકો છો. કુલમ બળને
શા માટે? કારણ કે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળમાં કોઈ જાજો ફરક નથી, થોડા ઘણા અલાંકનો ફરક છે. અહીંયા આગળ જે ભાગ દળ ભજવે છે એ જ ભાગ અહીંયા કોણ ભજવે છે? તો ક્યુ ભજવે છે. માટે આપણે એમ કહી શકીએ કે જે રીતે આપણે ગુરુત્વાકર્ષણ માટેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તાર્યું હતું, ગુરુત્વાકર્ષણ માટે યુ આપણે તાર્યું હતું GME/RE. આ સૂત્ર પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે સ્થિતિ ઊર્જાનું આ સૂત્ર છે. એ જ રીતે આપણે અહીંયા આગળ આ ચેપ્ટરની અંદર પણ વિદ્યુત બળ માટે વિદ્યુતીય સ્થિતિ ઊર્જા VE એ પણ આપણે અહીંયા આગળ સાબિત કરીશું. આમ તો એનું સૂત્ર થાય છે KQ1Q2/R. જે રીતે અહીંયા આગળ M1M2/R આવે એ રીતે KQ1Q2/R આવે. એ આપણે આ ચેપ્ટરમાં સાબિત કરવાનું. બરાબર? તો અત્યારે મેં તમને એક આછો પાતળો ખ્યાલ આપી દીધો કે ભાઈ સ્થિતિ ઊર્જા છે શું, અને આખું ચેપ્ટર જે છે એ સ્થિતિ ઊર્જા એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ પર આધાર છે. હવે સ્થિતિ ઊર્જાનો સીધો સંબંધ વિદ્યુત સ્થિતિમાન સાથે છે એ પણ આપણે લઈએ છીએ. બરાબર? પણ આટલું તમારા માઇન્ડમાં હોવું જોઈએ. ક્લિયર? તો જ્યારે કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સંરક્ષી બળો એટલે શું અને એની ચર્ચા કરો, તો સંરક્ષી બળો જે છે એ ફક્ત ને ફક્ત સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતા નથી. વત્તા અહીંયા આગળ તમે જોશો કે સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા એની માટે શું રહે? અચળ રહે. કદી આને વાયોલેટ નહીં કરે, અથવા તો આનો કોઈ દિવસ ભંગ થશે નહીં, અથવા તો તમે કહી શકો ઉર્જા સંરક્ષણ નિયમનું એ પાલન કરે છે, એવું પણ તમે કહી શકો છો. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થાય? બોલો. ઓકે, હવે અહીંયા તમને પ્રશ્ન એવો પૂછે કોઈ, હવે પ્રશ્ન કેવી રીતે પૂછે? કારણ કે ચેપ્ટર નવું છે, બરાબર? નવા ચેપ્ટરના અનુદાનમાં આપણે સવાલની થોડી ચર્ચા પણ કરતા રહીએ. તો તમને પરીક્ષામાં કઈ રીતે લખવું, કેટલા માર્ક માટે લખવું? દાખલા તરીકે કોઈ વાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સંરક્ષી બળ એટલે શું, સમજાવો. બરાબર? ખાલી એટલું જ પૂછવું 1 માર્ક માટે, તો શું લખશો? સંરક્ષી બળો તો સ્પ્રિંગ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, આ બધા સંરક્ષી બળોના ઉદાહરણ છે જે ફક્ત સ્થાન પર આધારિત છે. બરાબર? બધા કયા છે? સ્થાન પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. અહીંયા આગળ પણ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ રહેશે. કોઈ પણ તંત્ર નહીં પર જ્યારે બાહ્ય બળ વડે કાર્ય કરવાનું, એ બાહ્ય બળ બરાબર કોના વિરુદ્ધમાં કરતા હોય? જ્યારે તમે સ્પ્રિંગની વિરુદ્ધ કરતા હોય, સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં, અથવા તો કુલંબની વિરુદ્ધમાં કરતા હોય, તે વખતે એની પર થયેલું કાર્ય એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર? અને એ ઉર્જા જે થઈ એ ઉર્જા સ્થિતિ ઉર્જા. ક્લિયર? જ્યારે તમે બાહ્ય બળ હટાવી લો છો, જેવી તમે સ્પ્રિંગ પરથી હટાવી લીધું, સ્પ્રિંગ પર તમે બાહ્ય બળ આપ્યું, પણ જેવું તમે હટાવશો એટલે સ્પ્રિંગ શું થશે? પોતાની મૂળ સ્થિતિમાં આવશે. એ જ રીતે તમે તમારા ભાઈને કે બહેનને બાંધો છે ને છોડશો ને તો તરત જ એ તમારી પર એક્ટ કરશે, કારણ કે એની અંદર જે કાર્ય થાય, જે સ્થિતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જા સ્વરૂપે તમને મળશે. હા, એમાં લાત પણ મળી શકે છે, મુક્કો પણ મળી શકે છે, અથવા તો કોઈ વસ્તુ છૂટી પણ આવી શકે, એની કોઈ ગેરંટી ના હોય. પણ અહીંયા આગળ સ્પ્રિંગને મેં ફક્ત એક્ઝામ્પલ, ઉદાહરણ તમને ફક્ત સમજાવવા માટે આપ્યું. નો ડાઉટ પરીક્ષામાં લખશો તો પણ કોઈ વાંધો તો નહીં આવે. ચલો હવે 10 મિનિટ વાળું તમારું પેલું આવી ગયું છે, બરાબર? 28 મિનિટ થઈ જાય, ફરી જોઈન થઈ જઈએ બધા જ. બરાબર? ફરી જોઈન થઈ જાવ. ચલો હું અહીંથી એન્ડ કરું છું અને ફરી જોઈન થઈએ આપણે બધા. હો, ચલો. ચલો આવી જાઓ બધા. હવે જો આપણે આ ચેપ્ટર જે બહુ સરસ ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આ બે ચેપ્ટર પર તમે થોડું ફોકસ કરશો એટલે તમને ભણવાની મજા આવશે. બરાબર? તો
તો ગયા પીરિયડની અંદર એટલે કે શનિવારે મેં તમને એક વાઘનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું, બરાબર? કોણ આવ્યું? આ ફરી પાછું ચલો એડમિટ ટુ ઓલ, બરાબર? ઓકે, ચલો કોણ બાકી રહ્યું હવે? બાકીમાં હજુ 2-3 જણા બાકી રહ્યા છે, બરાબર? ચલો કઈ નહીં, વેઇટિંગ રૂમ ઓપન કરી દો એટલે કોઈને તકલીફ ના પડે. ચલો આવી જાઓ. હવે તમને સવાલ એ પૂછે કે ભાઈ સંરક્ષી બળ એટલે શું? એક ગુણમાં પૂછે, તમે લખી શકો શું કહેવાય સંરક્ષી બળ? કે જે બળો ફક્ત હા સ્થાન પર આધાર રાખે એને આપણે કહીશું, માર્ગ પર આધારિત નથી. દાખલા તરીકે તમે કહી શકો ગુરુત્વાકર્ષણ બળ છે, સ્પ્રિંગ બળ છે, બધા તમે કહી શકો વિદ્યુત બળ છે. આ બધા બળો થયા, બરાબર? અને આ બળોની અસર હેઠળ જે કાર્ય થાય છે એની અંદર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરળો હંમેશા શું રહેશે? અચળ રહેશે. અને આ પ્રકારના જે બળો થાય એ બળોને આપણે શું કહીશું? સંરક્ષી બળો કહીશું. ક્લિયર? આ ફક્ત 1 માર્ક માટે તમને પૂછે છે, પણ સપોઝ માન લો 2 માર્ક માટે પૂછ્યું તો તમારે એક એક્ઝામ્પલ આપવું પડે કે દાખલા તરીકે કોઈ કણ લો, એ કણને તમે કોઈક બાહ્ય બળની અસર હેઠળ એક બિંદુથી જ્યારે બીજા બિંદુએ લઈ જાઓ છો, તો કોની સામે? ગુરુત્વાકર્ષણ બળની સામે, અથવા તો તમે કહી શકો વિદ્યુત બળની સામે, અથવા તો તમે કહી શકો સ્પ્રિંગ બળની સામે. તે વખતે જે તમે કાર્ય કરો છો એ કાર્ય અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને જે ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એ ઉર્જા થઈ સ્થિતિ ઉર્જા. જેવું તમે બાહ્ય બળ દૂર કરો છો એટલે શું થશે? તમે હિંચકો ખાતા હોય, તમે જોજો પાછળની હિંચકો એક તમે જાતે જ ખાતા હોય તો પગથી તમે પાછળ ઢસડીને લઈ જાઓ છો હિંચકો, પછી જેવો તમે પગનો આધાર છોડશો એટલે તમારો હિંચકો આમ દોલન શરૂ થશે. તો તમે શું કર્યું? તમે પગ દ્વારા એ હિંચકાને પાછળ લઈ ગયા અને ટેકવીને તમે ગયા, જમીન ઉપર તમે પગ ટેકવી રાખ્યા. જેવા તમે પગ ઉઠાઈ લો છો એટલે તરત શું થશે? હિંચકો તમારો શરૂ થઈ જશે આમ, બરાબર? તો એ તમે શું કર્યું છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યો. જેવો તમે ઉઠાઈ લીધા પગ એટલે તરત જ ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. તો જે પ્રમાણમાં તમને સ્થિતિ ઉર્જા મળેલી છે એનું રૂપાંતર એટલે કે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે. પણ કેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે? જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવશે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરળો હંમેશા અચળ છે. ઉદાહરણ તરીકે તમે કહી શકો ગુરુત્વાકર્ષણનું બળ લઈ શકો છો, પછી વિદ્યુત બળ લઈ શકો છો અને સ્પ્રિંગ બળ લઈ શકો. આના ઉત્તમ ઉદાહરણો છે જે ફક્ત માર્ગ પર સ્થાન પર આધાર છે, માર્ગ પર આધારિત નથી. આટલી વસ્તુ લખાય, કદાચ આપણને 2 માર્કમાં પૂછે તો. ક્લિયર? ખબર પડી? 2 ગુણમાં પણ લખતા આવડે? ચલો 1 ગુણ 2 ગુણની વાત થઈ. હવે કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે સંરક્ષી બળ એટલે શું? સમજાવો. યોગ્ય ઉદાહરણ લઈ સમજાવો, બરાબર? ચલો, અને આ સપોઝ માની લો કે તમને 4 માર્ક માટે પૂછો તો તમારે અહીંયા આગળ એનું ઉદાહરણ આપવું પડશે. દાખલા તરીકે મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું કે ભાઈ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર? આ કોઈક બિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે, ક્યુ વિદ્યુતભારનું તંત્ર છે. અહીંયા આગળથી કોઈક આર બિંદુએથી આર બિંદુ પાસેનો ક્યુ વિદ્યુતભારને મારે વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ ક્યુ પર લાવવો છે. કઈ લાવવો છે? આર થી આપણે ક્યાં આવવું છે? પી પર આવવું છે. પી પર અહીંયા આગળ આવવું છે, આર થી પી તરફ આવવું છે અને ક્યુ વિદ્યુતભારને અહીંયા આગળ લાવવો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પણ પ્લસ વિદ્યુતભાર છે, આ પણ પ્લસ વિદ્યુતભાર છે. તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને અપાકર્ષણને દૂર કરવા માટે મારે શું કરવું પડશે? અને બાહ્ય બળ વડે લાવવું પડશે. બાહ્ય બળ વડે આપણે કઈ લાવીએ છીએ? પી બિંદુ પર લાવીએ છીએ, બરાબર? જ્યારે તમે બાહ્ય બળ વડે એને પી બિંદુ પર લાવો છો, જે રીતે મેં તમને કીધું હતું વાઘનું ઉદાહરણ, તો વાઘને આપણે સરથાણા જકાત નાખેથી આપણે પીપી સવર્ણીના કેમ્પસમાં લઈએ તો આપણે આખા તંત્રની વિરુદ્ધ કાર્ય કરે છે.